ભાજપના નેતાઓએ ઉડાવ્યા નિયમના ધચકરા। શહેર ભાજપ મહામંત્રી સુનિલ સોલંકીએ નિયમોને નેવે મૂક્યા। ભાજપ કાર્યાલય નીચે જ કરી જન્મદિવસની ઉજવણી। માસ્ક પહેર્યા વગર કાર્યકર્તાઓની હાજરીમાં કેક કાપી। લોકોને અપીલ કરનારા નેતાઓ જ કેમ નથી પાડતા નિયમ? શું આ નેતાઓને કોવિડ સેન્ટરમાં સેવા માટે મોકલાશે? સામાન્ય પ્રજા પર કાર્યવાહી થાય છે તો નેતાઓ સામે કેમ કોઈ કાર્યવાહી નહીં? શું નેતાઓને નથી લાગુ પડતા કોરોનાના નિયમો? શું નેતાઓ ભીડ ભેગી કરે તો કોરોના નથી ફેલાતો? અનેક સવાલો આ જે વિડીયો સામે આવ્યો છે તેના ઉપરથી થઈ રહ્યા છે। શું આ નેતાઓને કોવિડ સેન્ટરમાં સેવા માટે મોકલાશે ખરા? આવો આ ત્રીજો વિડીયો સામે આવ્યો છે। તો આજ અંગે વધુ વાતચીત કરવા માટે સંવાદદાતા રવિ અગ્રવાલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રવિ, કોરોનાના કેસો જે વધી રહ્યા છે, ચિંતા વધી રહી છે સરકારની, બીજી તરફ કોરોનાના કેસો વધવામાં સૌથી અગ્રેસર નેતાઓનો ઉદ્યોગપતિઓ છે। આ વિડીયો ફરી એકવાર વધુ સામે આવ્યો। બિલકુલ વાત કરવામાં આવે દીક્ષિતા, તો જે રીતના સરકારે તો નિયમ બનાવ્યા છે, જાણે કે આ નિયમ માત્ર સામાન્ય વ્યક્તિઓ માટે જ લાગુ થતા હોય તે રીતના અત્યારે રાજ્યમાં જોવા મળ્યું છે। કારણ કે જે નેતાઓ છે તે બેફામ નિયમોના ધज्જા ઉડાવી રહ્યા છે। અત્યારે આ જે વિડીયો તમે જોઈ રહ્યા છો તે વડોદરાના પૂર્વ મેયર અને હાલમાં જ ભાજપના જે મહામંત્રી બન્યા છે સુનિલભાઈ સોલંકી, તેમના જન્મદિવસનો ઉજવણીનો વિડીયો છે કે જેમાં ભાજપ કાર્યાલયમાં અને ભાજપ કાર્યાલયની નીચે તેઓ પોતાના કાર્યકર્તાઓ સાથે જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે। એક પણ વ્યક્તિએ માસ્ક નથી પહેર્યું, સોશિયલ ડિસ્ટન્સ તો દૂર દૂર સુધી નથી દેખાતું। ત્યારે સવાલ એ થઈ રહ્યું છે કે જ્યારે હાઈકોર્ટ પણ હવે માસ્ક પહેરવા બાબતે આટલું કડકાઈથી આદેશ આપ્યો હોય અને કોરોના સેન્ટરમાં કામ કરવા સુધીના નિયમો રવિ, આપને અટકાવવા માંગીશ તો ભાજપના મહામંત્રી સુનિલ સોલંકી અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સુનિલભાઈ, જે રીતે આપ ઉજવણી કરી રહ્યા છો, કોરોના છે કે કોરોના જતો રહ્યો? આમાં તમે કદાચ જોયું હશે કે ગઈકાલે જે રીતે મારો જન્મદિવસ હતો તો સૌથી પહેલા તો કોરોના વોરિયર્સ જે છે, જે લોકો કોરોનાની અંદર મૃત્યુ પામ્યા છે અને એ અંતિમ વિધિ કરનારા જે ત્યાંના સેવકો છે, ત્યાં મારા પરિવાર સહિત અમે લોકો ત્યાં ગયા હતા અને જે લોકો આ કોરોનાની અંદર મૃત્યુ પામેલા લોકોની અંતિમ વિધિ કરે છે એ તમામ કર્મચારીઓને અમે ગઈકાલે સાલ ઉડાવડી, સાડી આપી અને મીઠાઈ આપીને વિડીયોની વાત કરી રહ્યા છે। વિડીયોમાં માસ્ક નથી પહેર્યું, સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે। આપના માટે અલગ નિયમો બનાવવામાં આવ્યા છે? ના, એવું નથી। સરકાર અને ગુજરાત સરકાર અને હાઈકોર્ટના નિયમોનું પાલન ચોક્કસપણે કરવું જ જોઈએ અને એ દિશામાં અમે અમારા કાર્યકર્તાઓને પણ સૂચના આપી છે। અને જે પ્રકારે લોકોનો સ્વાભાવિક છે કે થોડો ઉત્સાહ હોય, કેમ કે બધા સુધી આ મેસેજ જતો હોતો નથી, પણ એ બધા જ લોકોને અમે સ્ટ્રિક્ટલી કહ્યું છે કે હવે પછી કોઈ પણ આવા કાર્યક્રમો જાહેર કરવા નહીં અને કરવા હોય તો સીમિત સંખ્યામાં અને તે પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને અને માસ્ક પહેરીને મળવું જોઈએ એવી અમે સૂચના આપી છે। સુનિલભાઈ, સરકાર તરફથી સતત એક ટકોર કરવામાં આવી રહી છે, નેતાઓ, ધારાસભ્ય, કાર્યકરો કોઈ પણ હોય એ ખોટો સંદેશો ન ફેલાવે। તમારો આ વિડીયો છે, કયો સંદેશો લોકોમાં જઈ રહ્યો છે આનાથી? ના, એમાં એ સંદેશો બે પ્રકારની વસ્તુ છે। એક તો મારા પરિવાર સહિત અમે લોકો સ્મશાનની અંદર જઈને જ્યારે કોરોના વોરિયર્સ તરીકે જે લોકો કામ કરે છે તેનું અમે સન્માન કરીએ છીએ। એ વિષય પણ એક આની સાથે લેવો જોઈએ બેન, કેમ કે કાર્યકર્તાઓ ધારો કે અમારી પાસે આવતા હોય, ભીડ એકત્રિત થઈ હતી, ત્યાં માસ્ક પહેર્યું નતું, સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો, આપ માનો છો? ના, તમે સ્મશાનની વાત કરો છો? તો પ્રશાંત પટેલ, નેતા કોંગ્રેસ તરફથી પણ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રશાંતભાઈ, એક વિડીયો સામે આવ્યો ભાજપના મહામંત્રી સુનિલ સોલંકી કે જેમણે નિયમોને નેવે મૂક્યા, જન્મદિવસની ઉજવણી કરી, ખૂબ જ મોટી સંખ્યામાં લોકોની ભીડ એકત્રિત, માસ્ક વગર લોકો જોવા મળ્યા। શું કહેશો આ વિડીયોને લઈને આપ?
અત્યારે વાત સુનિલભાઈ કે કોંગ્રેસ કે ભાજપની જે વાત છે કોરોનાની મહામારીમાં તમામ પક્ષોએ મર્યાદામાં રહીને સોશિયલ ડિસ્ટન્સ રાખીને કાર્ય કરવું જોઈએ, કારણ કે સરકારની વારંવાર ગાઈડલાઈન આવે છે કે ભાઈ સોશિયલ ડિસ્ટન્સ રાખો, પણ લાગણીથી આ કોરોના મહામારીમાં આપણે જીવંત રહી શકીએ. આપણે લાગણી ભૂલીને ખરેખર સરકારની ગાઈડલાઈનનું પાલન કરીને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું જેટલું પણ આપણે પાલન કરીશું એટલું આપણે સરકારની કામગીરીમાં આપણે મદદરૂપ થઈશું. એટલે ભાજપ હોય કે કોંગ્રેસ, હું તમામ કાર્યકર્તાથી માંડીને તમામને અપીલ કરું છું કે કોરોનાની મહામારી જ્યાં લગીને પૂરી ના થાય ત્યાં સુધીને લાગણી સાઈડ પર મૂકીને આપણે સરકારની ગાઈડલાઈન અને આપણે સુરક્ષિત રહીને આપણા શહેરને અને આપણા પરિવારને સુરક્ષિત રાખવું જોઈએ. પ્રશાંતભાઈ, નિયમો તોડવામાં સૌથી અગ્રેસર નેતા, ધારાસભ્ય અને ઉદ્યોગપતિઓ સામેલ છે. શું તે લોકો માટે અલગ નિયમો બનાવવામાં આવ્યા છે? કારણ કે જનતાને તો દંડ ભરાવીને પણ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. સરકારે નિયમો લાયા હોય, સરકાર સામાન્ય માણસોને જયારે સજા કાયદાકીય રીતે ઉલ્લંઘન કરે તો સજા આપે. એ રીતે કોઈ પણ પક્ષના હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, જેને પણ હોય જે સોશિયલ ડિસ્ટન્સનું માસ્કનું જે પાલન ના કરે એ તમામને એક નાગરિક તરીકે અને કોરોનાની મહામારીમાં એક લડત ચાલુ છે, એમાં તમામ લોકોને કાયદાકીય જે કાર્યવાહી કરવી પડે એમાં અમે બધા સાથ સહકાર આપીશું, પછી કોંગ્રેસનો હોય કે ભાજપનો હોય. બિલકુલ. સુનિલભાઈ પણ મારી સાથે જોડાયેલા છે. સુનિલભાઈ, શું લાગી રહ્યું છે આપને કે જે લોકો નિયમોને તોડે છે તે લોકો વિરુદ્ધ પગલાં ભરવામાં આવે છે, દંડ વસૂલવામાં આવે છે, આપની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ? શું માનો છો આપ? સરકારના જે નિયમો છે કોરોનાને કારણે એની ચોક્કસ ચુસ્તપણે પાલન થવું જ જોઈએ, પણ લાગણીવશ થઈને કોઈક કદાચ કોઈ સમાજના લોકો અથવા કોઈક એવા લોકો આવી જતા હોય છે કે જેના કારણે નિયમનું ઉલ્લંઘન થતું હોય છે, પણ એ ના થવું જોઈએ. એમાં હું સ્પષ્ટ માનું છું. હાઈકોર્ટે પણ અને સુપ્રીમ કોર્ટે પણ આ બાબતે એમની પોતાની પ્રતિક્રિયા આપી છે. ચોક્કસપણે આ નિયમોનું પાલન થવું જોઈએ અને હવે પછી આવા કાર્યકર્તાઓ આવી રીતે ના આવે, લોકો ના આવે, એ માટેની તમામ ચિંતા અમે કરીશું. સુનિલભાઈ, બે ઘટનાઓ આગળ એવી બની, કાંતિ ગામિત કે જેમની ધરપકડ કરવામાં આવી. ગઈકાલે ઉદ્યોગપતિના ત્યાં એક પ્રસંગ ઉજવવામાં આવ્યો, ત્યાં પણ મોટી ભીડ એકત્રિત થઈ હતી. તેમની વિરુદ્ધ પણ પગલાં ભરવાની બાહેધરી આપવામાં આવી એસપી તરફથી, ડીવાયએસપી તરફથી. આપે પણ ભીડ એકત્રિત કરી છે, આપની પણ ધરપકડ થવી જોઈએ, આપ શું માનો છો? ના, ભીડ મેં એકત્રિત નથી કરી. મેં તો ઉલટું સ્મશાનની અંદર જઈને કોરોના વોરિયર્સ તરીકે જે લોકોએ કામ કર્યું છે એવા તમામ પરિવારો જે લોકો અંતિમ ક્રિયામાં જોડાયેલા છે એ લોકોની વચ્ચે જઈને મેં પોતે એ લોકોનું સન્માન કર્યું છે. સુનિલભાઈ, કોઈ પણ પ્રકારના કાર્યક્રમ એટલે કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યું હોય તેની મરણ વિધિમાં પણ જવા માટે 50 વ્યક્તિઓની જ પરમિશન સરકાર તરફથી આપવામાં આવી છે. કદાચ આપ એ ભૂલી ગયા છો. ના, અમારા 50 લોકો નથી બેન, મારો પરિવાર જ હતા, અમે 10 લોકો જ હતા. પણ સાહેબ, દેખાઈ રહ્યા છે અહીંયા તો વિડીયોમાં કેટલા બધા લોકો છે, એક પણ વ્યક્તિએ માસ્ક નથી પહેર્યું. શું લાગી રહ્યું છે, આ તમામ લોકો પાસેથી દંડ વસૂલવામાં આવશે ખરો? ના, ચોક્કસપણે એ લોકોની ઉપર દંડ થવો જોઈએ, એમાં અમે માનીએ જ છે. પણ અમારા પરિવાર સાથે અમે 10 લોકો જ બેન હતા, બાકીના કોણ લોકો હતા એ મને ખબર નથી. બિલકુલ. પ્રશાંતભાઈ પણ મારી સાથે જોડાયેલા છે. પ્રશાંતભાઈ, શું લાગી રહ્યું છે, આવા લોકો વિરુદ્ધ કડક પગલાં ભરવા જોઈએ જેથી કરીને એક ઉદાહરણ બેસે લોકોમાં? જે પણ સામાન્ય માણસને કાયદો લાગતો હોય એ તમામ કાયદો તમામ પક્ષના લોકોને લાગવો જ જોઈએ, અને એ જો આપણે જ્યાં લગી જાગૃતતા નહીં લઈએ ત્યાં લગી આપણે કોરોનાની મહામારીમાં જીવંત નહીં રહી શકીએ. અને સરકાર માત્ર જે સામાન્ય માણસ પાસે પૈસા ઉઘરાઈને જે પૈસા એકઠી કરવાની જે વાત છે એની જગ્યાએ સરકારે પણ જાગૃતતા રૂપે આ તમામ અપીલ દરેક પોલિટિકલ પાર્ટીના લોકોને કરવી જોઈએ, જેથી આપણે આ કોરોનાની મહામારીમાં સરકારને તકલીફ ના પડે અને સામાન્ય માણસને આપણે બચાવી શકીએ અને આપણે પોતે પણ બચી શકીએ એવી રણનીતિ કરવી જોઈએ. પણ સરકાર સામાન્ય માણસ પાસે 1000 રૂપિયા ઉઘરાઈને જે 200 રૂપિયા કમાવા જતો હોય એની ભૂલ લઈ માટે એને 1000 રૂપિયા મળતા હોય, દુકાનોમાં સીલ કરવાનું હોય, અમારી લડત લડીને પછી એમાં નિરાકરણ લાવવું પડે. એટલે આવી બધી પરિસ્થિતિ ઊભી ના થવી જોઈએ. સરકારની ગાઈડલાઈનનું તમામ ગુજરાત હોય, વડોદરા હોય, તમામ નાગરિકોએ પાલન કરવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. બિલકુલ. સુનિલભાઈ, આપની આસપાસ જે લોકો હતા એ કોણ હતા? નહીં, મારી આસપાસ તો મારા પરિવારના લોકો જ હતા અને એ પણ 10 લોકો હતા અમે. બાકીના લોકો કોણ હતા એ મને ખબર નથી બેન. તો આપના પરિવાર અને આપના પ્રત્યે કાર્યવાહી થવી જોઈએ? ના, અમે તો માસ્ક પહેર્યું જ છે, આપે જોયું. ક્યાં માસ્ક પહેર્યું છે? એક વ્યક્તિએ માસ્ક નથી પહેર્યું, જે વિડીયો સામે આવ્યો છે તેમાં.
ના, એ વિડીયો કયો આવે છે મેં જોયો નથી એકચ્યુઅલમાં બેન. તો એકવાર કેમ કે ટીવી આપ તો ઓન મને કરીને ફોન પર- વિડીયો જોવો, આપને નથી ખબર બેન, હું પડશે કે ઘરે- આપે માસ્ક નથી પહેર્યું, આપની આસપાસ ઉભેલા તમામ લોકોએ માસ્ક નથી પહેર્યું. ના, ચોક્કસપણે એનું તો ધ્યાન પ્રજામાં રાખીશું. અને આપ કેમ કે એ અત્યારે સંદેશો આપશો કે અમે કોરોનાને ફેલાવી રહ્યા છે અને તમે સાથ સહકાર આપો. ના, એ કોઈ પ્રશ્ન જ નથી અને એ થવું પણ ના જોઈએ. એવો મેસેજ અમારાથી અપાય પણ નહીં. તો એક પછી એક નેતાઓ શા માટે આ પ્રકારના આયોજન કરી રહ્યા છે ના પાડવા છતાં પણ? શું સરકારને ચેલેન્જ ના, એ ફેંકી રહ્યા ચોક્કસ. છે કે અમે સુધરવાના નથી? ના, સરકારના નિયમોનું ગાઈડલાઈનનું પાલન થવું જ જોઈએ. ક્યાં તેમાં કોઈ થઈ રહ્યું બેમત છે નથી. પાલન? ખુદ નેતાઓ, ધારાસભ્યો, કાર્યકરો જ તોડી રહ્યા છે નિયમો. તો જનતા ના, પાસેથી એ શું નહીં તોડે. અપેક્ષા રાખી શકાય? એ ના તોડે તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવશે. અને શું એમાં પ્રયાસો કર્યા કોઈ આપે? પરિવારજનો સાથે ભેગા થયા, માસ્ક વગર તમે ઉભા રહ્યા, સોશિયલ ડિસ્ટન્સનો અભાવ, આ પ્રયાસો થયા તમારા? ના, એ મારા પરિવાર સાથે અમે 10 જ લોકો હતા. કદાચ આપને એકવાર યાદ અપાવી દઉં, આપની યાદદાસ્ત કમજોર લાગે છે. ટીવી ઓન કરો અને આપ જુઓ કે આપ કેટલા લોકોની વચ્ચે ઊભા છો. સુનિલભાઈ, આપે નિયમો તોડ્યા છે, આપ માનો છો? આપે માસ્ક નથી પહેર્યું, સોશિયલ ડિસ્ટન્સના પણ ધજાગરા ઉડાવી દીધા છે આપે. આપ જનતાની માફી માંગશો? નહીં, એમાં માફી માંગવાનો બેન એટલા માટે પ્રશ્ન નથી. આપ કયો વિડીયો બતાવો છો એ મને ખબર નથી, કેમ કે હું અત્યારે ટીવી પર નથી. સાહેબ, આપ કેમ આવું બોલો છો? ઘડીકમાં આપ એવું કહો છો કે હું પરિવાર સાથે 10 વ્યક્તિઓની વચ્ચે ગયો હતો, ઘડીકમાં આપ એવું કહો છો કે આપ કયો વિડીયો બતાવો છો એ મને ખબર નથી. બેન, આપ કયો વિડીયો બતાવો છો અત્યારે મને સાહેબ, આપ ખબર ઝી નથી. 24 એટલા માટે કલાક મેં ઓન કહ્યું. કરો ને જોવો કે આપ ક્યાં હતા. કેમ કે હું જ્યારે મારા પરિવાર સાથે ગયો હતો તે વખતે સ્મશાનમાં ટોટલ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું છે, કોઈ પણ નિયમ તોડ્યા નથી. સાહેબ, આપને રહી વાત એ કે રહી વાત એ કે આપ જે વિડીયોની વાત કરતા આપ હશો એ સ્મશાનમાં ગયા હતા ત્યાં આપે કેક કટ કરી હતી? ના, તો આ કેક કટ કરતો આપના જન્મદિવસની ઉજવણીનો આ વિડીયો છે અને આપને હું વારંવાર કહી રહી છું કે એકવાર ઝી 24 કલાક ઓન કરો ને જુઓ તમારો વિડીયો, કેટલા લોકોની વચ્ચે તમે ઊભા છો અને આપ શું કરી રહ્યા છો. જો નેતાઓ, ધારાસભ્યો, ઉદ્યોગપતિઓ પોતાની જવાબદારીનું તે લોકોને ભાન નહીં હોય તો જનતા પાસેથી શું અપેક્ષા રાખશે? નહીં, ચોક્કસપણે એ લોકોને કોઈએ પણ આ ભૂલ કરી હશે તો એ લોકોને ચોક્કસપણે કહેવામાં આવશે અને આજ પછી એ ના થાય એ પ્રકારની તમામ કાર્યવાહી કરવામાં આવશે. એટલે આપ માફી માંગશો કે આપે ભૂલ કરી છે? ના, ભૂલ નથી કરી. હવે કોણ મારી સાથે આજુબાજુ ત્યાં આવીને ઉભા છે એ મને ખબર નથી, પણ હું મારા પરિવાર સાથે 10 લોકો જ હતા. બાકીના કોણ લોકો છે એ મને ખબર નથી બેન. સાહેબ, આપે જે સોસાયટીમાં કેક કટિંગ કરી તેના ફોટા પણ છે અને તેનો એક વિડીયો પણ ચાલી રહ્યો છે. હોલમાં કેક કટિંગનો આ વિડીયો છે. આપને કોરોનાના નિયમો ખબર છે સાહેબ? હા, ખબર છે બેન. સુનિલભાઈ, શું છે જાહેરનામું શું પાડવામાં આવ્યું સરકાર તરફથી? નહીં, ચોક્કસપણે કે વધારે વ્યક્તિઓએ ભેગા નહીં થવું, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું, માસ્ક પહેરવું, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો, તમામ વસ્તુની માહિતી છે જ બેન. સાહેબ, મુખ્યમંત્રીથી લઈને CR પાટીલ સુધી સતત અપીલ કરવામાં આવી છે કે રેલીઓ ના નીકળવી જોઈએ, એવા કોઈ કામો ના કરવા જોઈએ કે સરકારને વારંવાર ઠપકો પડે. હાઈકોર્ટ તરફથી એક સરકાર સામે લાલ આંખ કરવામાં આવી, દિશા નિર્દેશ કરવામાં આવ્યા. શું આપને એ વસ્તુનું ભાન છે ખરું? ના, ચોક્કસપણે મને ખબર છે અને સરકાર આ બાબતમાં પૂર્ણ પ્રયાસ પણ કરી રહી છે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની પણ ગાઈડલાઈન વારંવાર આવતી હોય છે. એ તમામ વસ્તુઓની માહિતી છે જ બેન અમને. તો માહિતી છે તેમ છતાં પણ આપ ભૂલ કરી રહ્યા છો, એટલે આપને ખબર તો છે પણ અમે નથી સુધરવાના એવું આપ લોકોએ વિચારી લીધું છે. ના બેન, એવી કોઈ પણ ભૂલનું પુનરાવર્તન થવું ના જોઈએ એમાં હું ચોક્કસ માનું છું અને કદાચ કોઈએ ભૂલ કરી હશે તો તે સુધારવાના પ્રયત્ન કરીશું. સુનિલભાઈ, ભાજપના નેતાઓ માટે નિયમો અલગ બનાવવામાં આવ્યા છે અને પ્રજા માટે અલગ છે, એવું છે? ના, એવું ના હોવું જોઈએ. કેમ કે કાર્યકર્તા તરીકે કાર્યકર્તા હોય તો લોકોની અંદર મેસેજ આપવો જ જોઈએ, એમાં કોઈ બેમત નથી. કેમ કે જો કાર્યકર્તાઓ ધારો કે સત્તાધારી પાર્ટીના કાર્યકર્તા હોય કે વિપક્ષના કાર્યકર્તા હોય, સાહેબ, જનતામાં રોષ છે, ખબર છે આપને? કારણ કે જનતાને સતત એક માસ્ક તેમના મોઢેથી નીચે નીકળી જાય ને તો અધિકારીઓ 1000 રૂપિયાનો દંડ લે છે. કદાચ નેતાઓ પાસેથી આ દંડ લેવામાં નથી આવતો, એટલા માટે જ આ વિડીયો સામે આવી રહ્યા છે. શું આપ એ વાતને માનો છો કે માસ્ક વગર બહાર ન જવું જોઈએ? ના, ચોક્કસ ના થવું જોઈએ. ભીડ એકત્રિત ન થવી જોઈએ, આપ માનો છો? હેલો, શું? ભીડ એકત્રિત ન થવી જોઈએ, આપ માનો છો?
હા, ચોક્કસપણે આપ માનીએ. માનો છો બધું, પણ કરવાનું કશું નહીં. એવું કરવું હે સુનિલભાઈ, આપની સાથે વાતચીત કરી રહ્યા છે અમે. હા, સાંભળું છું બેન. જો પણ જે કરવું એ કરજો. હું માનવાનું બધું, નિયમો સાંભળવાના બધા, પણ તેનો અમલ નહીં કરવાનો. નહીં, તેનો અમલ ચોક્કસપણે કરવો જોઈએ, મેં કહ્યું આપને બેન. પણ ક્યાં થઈ રહ્યો છે અમલ? નહીં તો એ નહીં અને થયો હોય આપની ને ચૂક થઈ છે કાંઈ ભૂલ થઈ સુનિલભાઈ, હશે તો આપ તો એ શું ચોક્કસપણે પ્રજાની માફી સુધારવાના માંગશો પ્રયત્ન ખરા? કરીશું. હલો. આપની ચૂક થઈ છે, માસ્ક વગર તમામ નહીં. લોકો જોવા મળી રહ્યા છે, મારા- પ્રજાની માફી માંગશો મારા- ખરા? હલો. સુનિલભાઈ, હલો. આપને મારો અવાજ આવી રહ્યો છે, પ્રજાની માફી માંગશો ખરા? કારણ કે નિયમોને નેવે મૂકી દીધા છે. નહીં, હું ટીવી પર છું નહીં ઓન બેન, એટલા માટે હું આપની સાથે વાત કરી શકતો નથી. કેક કટિંગનો જે વિડીયો છે એ ક્યાંનો છે? બેન, મારે જોવો પડે ને, જોયા વગર મને ખ્યાલ નહીં આવે. ભાજપના કાર્યાલયનો હોય તેવું લાગી રહ્યું છે. હા, પણ એ જોવો પડશે મારે, કેમ કે ઘણીવાર એવું પણ થતું હોય છે કે લોકો જૂના વિડીયો પણ મૂકતા હોય છે, એ મને એકચ્યુઅલમાં ખબર નથી. એ કયો વિડીયો છે એ મારે જોવો પડશે પહેલા બેન. સુનિલભાઈ, પાછળ બેનર પણ દેખાઈ રહ્યા છે ને FB પર પણ આ ફોટા વાયરલ થયા છે. બેન, ચોક્કસપણે હું કહું છું, એ મારે જોવું પડશે ને જોઈને જ તમને હું પ્રતિક્રિયા આપી શકીશ કે ક્યારનો છે. શું તમને યાદ નથી કે 48 કલાકમાં તમે કોઈ કેક કટિંગ કરી હોય? કેક કટિંગ કરી છે બેન, પણ એની અંદર કઈ જગ્યાએ તો ક્યાં ક્યાં કોઈ કરી ભૂલ હશે? થઈ છે? 48 કલાકમાં આપની યાદ શક્તિ એટલી ઓછી છે કે આપ 48 કલાક પહેલાનું યાદ નથી રાખી શકતા? હેલો જી હલો. સુનિલભાઈ, હા, બાઈક આવશે 48 કલાક પહેલા શું થયું એ આપને યાદ નથી. હેલો સુનિલભાઈ, તમારી સાથે વાતચીત કરી રહી છું. તો તેમણે ફોન કટ કરી કાઢ્યો છે કારણ કે અમારા સવાલનો જવાબ તેઓ બરાબર આપી ન શક્યા. કયો વિડીયો છે તે અંગે પણ તમને ખ્યાલ નથી. વિડીયોમાં સ્પષ્ટપણે સુનિલ સોલંકી જોવા મળી રહ્યા છે અને આસપાસ કેટલાક લોકો માસ્ક વગર જોવા મળી રહ્યા છે. અને બીજો એક ફોટો પણ વાયરલ થયો છે. બંને દ્રશ્યો આપ જોઈ શકો છો. પહેલા કાંતિ ગાવિત, તેમના પોત્રીના સગાઈનો જે વિડીયો સામે આવ્યો, ગઈકાલે રાત્રે ઉદ્યોગપતિના પુત્રના લગ્નનો એક વિડીયો સામે આવ્યો અને આજે ભાજપના મહામંત્રી સુનિલ સોલંકીએ નિયમોની એસી કી તૈસી કરી કાઢી અને આ દ્રશ્યો આપ જોઈ શકો છો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સતત અપીલ કરી રહ્યા છે 2 ગજ કી દૂરી અને તેના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો આપ જોઈ શકો છો. સામાન્ય જનતા કે તેઓ તરફથી તેમના કોઈ જ કાર્યક્રમ અત્યારે ગાઈડલાઇન્સ પ્રમાણે તે લોકોએ મોકૂફ રાખ્યા અને બીજી તરફ નેતા, ધારાસભ્ય અને મહામંત્રીઓ આ પ્રકારના કાર્યક્રમો કરી રહ્યા છે. તો રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ઝી 24 કલાક. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક. આપની સાથે હું ખ્યાતિ. નેતાઓને નથી નડતા નિયમો. જી હા, વડોદરામાં વધુ એક વિડીયો સામે આવ્યો. વડોદરામાં ભાજપના નેતાએ ઉડાવ્યા નિયમના ધજાગરા. શહેર ભાજપ મહામંત્રી સુનિલ સોલંકીએ નિયમ નેવે મૂક્યા. ભાજપ કાર્યાલય નીચે જ કરી જન્મદિવસની ઉજવણી. માસ્ક પહેર્યા વગર કાર્યકર્તાઓની હાજરીમાં કેક કાપી. લોકોને અપીલ કરનારા નેતાઓ જ કેમ નથી પાળતા નિયમો? શું આ નેતાઓને કોવિડ સેન્ટરમાં સેવા માટે મોકલાશે? સામાન્ય પ્રજા પર કાર્યવાહી થાય છે તો નેતાઓ સામે કેમ નહીં? શું નેતાઓ નથી લાગુ પડતા તમામ કોરોનાના નિયમો? શું નેતાઓ ભીડ ભેગી કરે તો કોરોના નથી ફેલાતો? આ તમામ સવાલો ત્યારે ઊભા થાય છે ત્યારે આવા દ્રશ્યો સામે આવે છે.
એક બાજુ કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે હાલમાં અત્યારે સૌ કોઈ જીવી રહ્યા છે, ત્યારે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે, પરંતુ આ નિયમો જાણે કે માત્ર આમ જનતા માટે છે. નેતાઓને તો આવા નિયમો નડતા જ નથી. એક બાજુ કોઈ નેતાના પુત્રના લગ્ન, સગાઈ, તો બીજી બાજુ જન્મદિવસની ઉજવણી, આ તમામ દ્રશ્યો સવાલ ઉભા કરી રહ્યા છે. આજે એસઓપી જાહેર કરવામાં આવશે કે જેને માસ્ક નહીં પહેર્યું હોય તે તમામ લોકોને કોવિડ સેન્ટર મોકલાશે. તો શું આ નેતાઓને કોવિડ સેન્ટર મોકલાશે? જે કાર્યકર્તા મિત્રો અથવા શુભેચ્છકોએ જે પ્રકારે જન્મદિવસની અંદર પોતાના એક અતિ ઉત્સાહની અંદર આવીને કેક કટિંગ કરી હશે કે હાર પહેરાવ્યા હશે, તો એ ચોક્કસપણે ખોટું છે. એમાં હું માનું જ છું. એ થવું જ ના જોઈએ, કેમ કે ગુજરાત સરકાર, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ ત્રણે આના ચુસ્ત અમલ માટે જ્યારે અમલવારી કરવા માટે વારંવાર ગાઈડલાઈન આપતી હોય તો એનું પાલન, એના દિશા સૂચન માટે ચોક્કસપણે પાર્ટીના કાર્યકર્તા તરીકે એ થવું જ જોઈએ. તો વડોદરા ભાજપના નેતાએ ઉડાવ્યા છે નિયમના ધજાગરા. જન્મદિવસની ઉજવણી કાર્યાલય ખાતે જ કરવામાં આવી. આપ જુઓ, નેતાઓએ નથી પહેર્યા માસ્ક અને જન્મદિવસની થઈ રહી છે ઉજવણી. ના કોઈ સોશિયલ ડિસ્ટન્સ અહીંયા જોવા મળી રહ્યું છે. તો આ નિયમો માત્ર શું આમ જનતા માટે છે? આમ તો લગ્નની અંદર જ્યારે માણસોને બોલાવવાની હાજરી માટે 50 થી વધારે જો કોઈ થાય, 100 થી વધારે કોઈ થાય, તો તુરંત તમારે મંજૂરી અથવા તો પરમિશન માટે આજીજી કરવી પડતી હોય છે. ત્યારે આ નેતાઓને કેમ નહીં? આ સવાલ અહીંયા ઉભા થઈ રહ્યા છે. વારંવાર એક જ સવાલ પૂછાય છે, શું નેતાઓને નથી લાગુ પડતા આ નિયમો? શું નેતાઓ ભીડ ભેગી કરે તો કોરોના નથી ફેલાતો? આ સૌથી મોટો સવાલ છે. કોરોના આમ જનતા જોડે જ ફેલાય છે. ક્યાં સુધી આવી રીતે નેતાઓ નિયમોના ધજાગરા ઉડાવશે? આ સૌથી મોટો સવાલ છે. પાર્ટીના આદેશને પણ ઘોડીને પી ગયા છે આ તમામ નેતાઓ. પાર્ટી આદેશ કરે છે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવું અને સેનિટાઈઝર વારંવાર કરવું, પરંતુ અહીં તો નિયમોના ધજાગરા. કેટલાક નેતાઓ કેમ નથી સુધરી રહ્યા? આ સૌથી મોટો સવાલ છે. રવિ જોડાઈ ચૂક્યા છે. વડોદરાની આ ઘટના છે. રવિ, નેતાઓને નિયમ નથી નડતા, આ સ્પષ્ટપણે જોઈ શકાય છે આ દ્રશ્યોમાં. જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. સૌથી પહેલા તો આ જન્મદિવસની ઉજવણીમાં કોણ કોણ ત્યાં ઉપસ્થિત હતું અને કોણે કોણે આ નિયમો નેવે મૂક્યા છે? બિલકુલ, વાત કરવામાં આવે ખ્યાતિ, તો જે રીતના વડોદરાના ભાજપના મહામંત્રી અને પૂર્વ મેયર સુનિલ સોલંકીએ પોતાના જે જન્મ દિવસની ઉજવણી કરી, તે ભાજપ કાર્યાલય ખાતે આ ઉજવણી થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભેગા થયા. તેમને માસ્ક નહોતા પહેર્યા. પોતે સુનિલભાઈએ પણ માસ્ક નહોતું પહેર્યું. તે મામલામાં ચોક્કસથી કોવિડની જે ગાઈડલાઈન છે તેનો ભંગ થયો છે. જ્યારે ઝી 24 કલાકે સુનિલભાઈ સોલંકીને પૂછ્યું ત્યારે તેઓ પોતે માફી નથી માંગી રહ્યા, પોતે ઘટનાને ખોટી નથી ગણાવી રહ્યા. તેઓ કાર્યકર્તા પર દોષનો ટોપલો નાખી રહ્યા છે કે કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આવી ગયા, તેમને શુભેચ્છા પાઠવી, તેમને નિયમોનું પાલન ન કર્યું. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે પોતે આટલા મોટા નેતા હોય તો શા માટે કાર્યકર્તાઓને ત્યાં ભેગા કર્યા? કાર્યકર્તાઓને આવવાની મંજૂરી શા માટે આપી? અને શા માટે તેમને કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કર્યો? ચોક્કસથી હાઈકોર્ટે આદેશ કર્યું છે કે કોઈ વ્યક્તિ માસ્ક નહીં પહેરે, સોશિયલ ડિસ્ટન્સ નહીં રાખે તો તેની સામે કડક કાર્યવાહી કરો, અને માસ્ક ના પહેરે તો તેમને તો કોવિડ સેન્ટરમાં ફરજ માટે મોકલો. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું આ ગાઈડલાઈન અને આ નિયમો સામાન્ય જનતા માટે જ છે? શું નેતાઓ માટે આ નિયમો લાગુ પડશે? આપણે સુનિલભાઈ સાથે વાત કરી, ઝી 24 કલાકે વાત કરી, ત્યારે તેઓ કહી રહ્યા છે કે તેઓ દિલગીરી વ્યક્ત રહ્યા છે, પણ પોતે નહીં, કાર્યકર્તાઓ વતી દિલગીરી વ્યક્ત રહ્યા છે, કારણ કે કાર્યકર્તાઓની ભૂલ છે, તેમની ભૂલ નથી. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે ખ્યાતિ કે ખરેખર આ જ રીતના જો નેતાઓ કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરતા રહેશે તો પછી સામાન્ય જનતા તેમની પાસેથી શું સબક લેશે? શું તેમની પાસેથી શીખશે? શું તેઓ પણ આવી રીતે ઉલ્લંઘન નહીં કરે? તેઓ આર્ગ્યુમેન્ટ્સ નહીં કરે? જે પણ કાર્યવાહી કરનાર એજન્સી હશે તેની સામે તેઓ આર્ગ્યુમેન્ટ્સ કરશે કે જ્યારે નેતાઓ સામે કોઈ કાર્યવાહી નથી થતી તો અમારી સામે શા માટે કરી રહ્યા છો? ખ્યાતિ. બિલકુલ રવિ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. ભાજપ મહામંત્રી, વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનિલ સોલંકીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. આવો સાંભળીએ શું કહ્યું તેમણે. જે કાર્યકર્તા મિત્રો અથવા શુભેચ્છકોએ જે પ્રકારે જન્મદિવસની અંદર પોતાના એક અતિ ઉત્સાહની અંદર આવીને કેક કટિંગ કરી હશે કે હાર પહેરાવ્યા હશે, તો એ ચોક્કસપણે ખોટું છે. એમાં હું માનું જ છું. એ થવું જ ના જોઈએ, કેમ કે ગુજરાત સરકાર, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ ત્રણે આના ચુસ્ત અમલ માટે જ્યારે અમલવારી કરવા માટે વારંવાર ગાઈડલાઈન આપતી હોય તો એનું પાલન, એના દિશા સૂચન માટે
ચોક્કસપણે પાર્ટીના કાર્યકર્તા તરીકે એ થવું જ જોઈએ. એ કાર્યકર્તાઓ કે શુભેચ્છકો જ્યારે કે આવી રીતે આવતા હોય તો ચોક્કસપણે એ લોકોની પણ ભૂલ છે આ. અને એક જવાબદાર વ્યક્તિ તરીકે હું ધારો કે મહામંત્રી છું વડોદરા શહેરનો, તો મારે પણ આ ખ્યાલ રાખવો જોઈએ કે એ લોકોને પ્રવેશ આપવો ના જોઈએ કે ના પાડવી જોઈએ. પણ અતિ ઉત્સાહની અંદર ધારો કે આ લોકો આવી રીતે આવી જ ગયા છે અને એ લોકોએ આવી ભૂલ કરી છે તો બીજી વાર ના થાય એવી તમામ સૂચનાઓ આજે અમે સવારે આપી છે. હું કાર્યકર્તાઓ વતી આ બાબતે દિલગીરી વ્યક્ત કરું છું અને ચોક્કસપણે હવે પછીના આવા કોઈપણ કાર્યક્રમોની અંદર ભીડ એકત્ર ના થાય, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના નિયમોનું પાલન થાય અને એક જવાબદાર કાર્યકર્તા તરીકે લોકોની અંદર ખોટો મેસેજ ના જાય એ માટેના તમામ પ્રયાસો અમે કરીશું. તો જે રીતે આપે સાંભળ્યું પ્રતિક્રિયા આપતા તો તેમણે દોષનો ટોપલો કાર્યકર્તાઓ પર રેડી દીધો અને કહી દીધું છે સ્પષ્ટપણે કે હવે આવું નહીં થાય. પરંતુ જે થયું તેને તો હવે આપણે નથી પૂછી શકવાના, કારણ કે જો કોરોના આમાંથી કોઈ પણ એક વ્યક્તિને છે, કેટલા લોકો સંક્રમિત થઈ શકે છે. હાલની પરિસ્થિતિ એવી છે, કોરોનાનું સંક્રમણ વધુ ફેલાઈ રહ્યું છે, એક બાદ એક નવા નિયમો બની રહ્યા છે. રવિ, સવાલ અહીંયા સૌથી મોટો એ થાય છે કે નેતાઓને નિયમો નથી નડતા, સાથે આ કાર્યકર્તાઓએ ચલો આયોજન કર્યું છે પરંતુ ત્યાં તેમને રોકવામાં પણ નથી આવ્યા અને હવે પ્રતિક્રિયા આપી દોષનો ટોપલો કાર્યકર્તાઓ પર. બિલકુલ ખ્યાતિ, સૌથી મોટો સવાલ એ છે કે આ બર્થડેનો જે સેલિબ્રેશનનો કાર્યક્રમ છે તે ભાજપ કાર્યાલય મનુભાઈ ટાવરમાં યોજાયો છે. એટલે કે ભાજપ કાર્યાલયમાં સૌપ્રથમ તો આવા કાર્યક્રમ યોજવાની મંજૂરી કઈ રીતના આપવામાં આવી એ પણ સવાલ છે. બીજો સૌથી મોટો સવાલ એ છે કે સુનિલભાઈ કહી રહ્યા છે કે કાર્યકર્તાઓની ભૂલ છે, પરંતુ અહીંયા ઝી 24 કલાક સવાલ પૂછી રહ્યું છે કે જો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભેગા થતા હોય, સોશિયલ ડિસ્ટન્સ ના રાખતા હોય તો તેને રોકવાની જવાબદારી કોની? શું કાર્યકર્તાઓની છે કે પછી સુનિલભાઈ સોલંકીની છે? બીજો સવાલ એ પણ થઈ રહ્યો છે ખ્યાતિ કે જે રીતના આખો આ જન્મદિવસની ઉજવણીમાં ઉન્માદ ભેગો થયો, ભીડ ભેગી થઈ, પરંતુ આ ઇન્સિડન્ટને તેઓ ખોટું નથી ગણી રહ્યા. તેઓ કહી રહ્યા છે કે આ ખોટી આ જે ઘટના થઈ છે તે યોગ્ય નથી, આવું ન થવું જોઈએ. પરંતુ એ પોતે એવું નથી સ્વીકારી રહ્યા કે મારાથી અને મારા કાર્યકર્તાઓથી જે ઘટના થઈ છે તે ખરેખર યોગ્ય નથી, તેને વખોડવા લાયક છે, તેનાથી હું દુઃખ વ્યક્ત કરું છું, એવું કોઈ પણ સ્ટેટમેન્ટ નથી આપતા. તેઓ એક જ વસ્તુ કહી રહ્યા છે કે જે ભીડ ભેગી થઈ છે તે માત્ર ને માત્ર કાર્યકર્તાઓના કારણે ભેગી થઈ છે. કાર્યકર્તાઓ સામેથી આવ્યા છે, તેમનો દોષ છે, તેમને માસ્ક નથી પહેર્યું, તેમને સોશિયલ ડિસ્ટન્સ નથી રાખ્યું અને કાર્યકર્તાઓ વતી તેઓ દિલગીરી વ્યક્ત રહ્યા છે, પરંતુ તેઓ પોતે દિલગીરી નથી વ્યક્ત કરતા. આપણી સાથે સુનિલભાઈ સોલંકી છે, તેમની સાથે વાત કરીશું. સુનિલભાઈ, વિડીયો તમે જોયો હશે, બર્થડે સેલિબ્રેશન કાર્યાલયમાં જ થઈ રહ્યું છે, કેટલું યોગ્ય છે? પ્રથમ ગઈકાલે 2 પ્રકારના કાર્યક્રમો મારા હતા. એમાં સૌથી પહેલો કાર્યક્રમ ગઈકાલે મારા પોતાની જન્મદિવસ અને મારા પોતાના પુત્રની વર્ષગાંઠ નિમિત્તે કોવિડના જે અંતિમ ક્રિયાની અંદર જે જોડાયેલો સ્ટાફ છે એ સ્ટાફ જે પોતે વર્ષોથી ત્યાં સ્મશાનની અંદર છેલ્લા 1 વર્ષથી કોરોનાના જે દર્દીઓ આવે છે, જે લોકો મૃત્યુ થયા છે અને એ લોકોની અંતિમ વિધિ સાથે જોડાયેલા લોકો છે, એ લોકોના પરિવાર જે લોકો ત્યાં કામ કરે છે એ લોકોનું સન્માન કરવાનો કાર્યક્રમ રાખ્યો. સન્માનના કાર્ય જે તમે કર્યો છે એને તો અમે પણ પ્રશંસા કરી રહ્યા છે, પરંતુ અમે વખોડી રહ્યા છે એ કાર્યક્રમને કે જે તમારા જન્મદિવસની ઉજવણી મનુભાઈ ટાવરમાં બીજેપી કાર્યાલયમાં થઈ છે. શું તમે વખોડો છો એ ઉજવણીના જે આ આખા બધા ભેગા થયા હતા એને? કાર્યકર્તાઓએ ઉન્માદની અંદર, ઉત્સાહની અંદર આ કૃત્ય કર્યું હશે તો મેં સવારથી જે લોકોને સૂચના આપી છે કે આ પ્રકારનું થવું ના જોઈએ અને આ પ્રકારની ભૂલ કોઈ કરી હોય તો એણે સરકારના નીતિ નિયમો મુજબ જે કંઈ દંડની જોગવાઈ હોય એ દંડ એણે ચોક્કસ ભરવા પાત્ર થશે તો એણે ભરવો જોઈએ. અચ્છા, દંડની જોગવાઈની તમે વાત કરી રહ્યા છો, પરંતુ નિમિત્ત તો તમારો કાર્યક્રમ હતો, તમારો બર્થડે હતો, જેને લઈને કાર્યકર્તાઓ ભેગા થયા. તમે પોતે કેક કટ કરી છે તેમની સાથે ઉભા રહીને, તો ક્યાંક ને ક્યાંક તમે પણ સહભાગી થઈ રહ્યા છો. નહીં, મારા કાર્યકર્તાઓએ ધારો કે કાર્યાલયની અંદર અમે બેસતા હોઈએ છીએ અને કાર્યાલયની અંદર અચાનક લોકો આવી જતા હોય છે, તો એમાં કાર્યકર્તાઓ પણ હોય છે, શુભેચ્છકો પણ હોય છે. હવે એ લોકોએ માસ્ક પહેર્યું ના હોય તો એ ચોક્કસપણે એમની ભૂલ છે અને અમારી પણ એટલા માટે ભૂલ કહેવાય કે આવા લોકોની વચ્ચે ઊભા રહેવું ના જોઈએ, કેમ કે સમાજની અંદર ખોટો મેસેજ પણ જતો તમે બી નહોતો પહેર્યો, સમાજની અંદર મેસેજ પણ ખોટો જતો હોય છે અને સમાજની અંદર ધારો કે એક પ્રતિક રૂપે અમે આ વસ્તુ સરકારની અંદર જ્યારે અમારી સરકાર હોય અને ગુજરાત સરકાર, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ એણે જે નીતિ નિયમો બનાવ્યા છે એનું જે ઉલ્લંઘન થતું હોય તો એ ચોક્કસપણે ના થવું જોઈએ એવું હું સ્પષ્ટ માનું છું. કાર્યકર્તાઓએ કે શુભેચ્છકોએ ઉન્માદની અંદર આવીને કર્યું હોય અને એને જો કોઈ દંડ હોય તો એ દંડ એમને ચોક્કસ થવો જોઈએ
રહી વાત મારી, તો મારા પરિવાર સાથે હું પૂરેપૂરું સોશિયલ ડિસ્ટન્સ જાળવીને અને કોરોનાની ગાઈડલાઇન છે એ મુજબ મારા પરિવાર સાથે કોરોનાની અંદર મૃત્યુ થયેલા લોકોના મુદ્દેની જે નિકાલની કામગીરી કરે છે એ પરિવારને સન્માન કરવા માટે મારો પરિવાર ત્યાં સ્મશાને ગયો હતો અને એનો મને આનંદ એટલા માટે છે. આનંદ તો અમને પણ છે, પરંતુ અમને દુઃખ એ વાતનું છે સુનિલભાઈ કે જ્યારે નિયમ સરકાર બનાવતી હોય, તમે સરકારના એક પ્રતિનિધિ તરીકે એમના પાર્ટીમાં છો, હાઈકોર્ટે જ્યારે આદેશ કર્યો હોય કે જે લોકો માસ્ક નથી પહેરતા તેમને કોવિડ કેર સેન્ટરમાં ફરજ માટે મોકલો, તમારા ત્યાં આટલા બધા લોકો ભેગા હતા, તમે બી માસ્ક નહોતું પહેર્યું, લોકોએ બી માસ્ક નહોતું પહેર્યું, શું આ તમામ લોકોને કોવિડ સેન્ટરમાં મોકલવા જોઈએ? નહીં, એ લોકો જો દોષી હોય તો 100% એ કાનૂની કાર્યવાહી થવી જોઈએ. કેમ કે સરકારની અંદર ધારો કે આ પ્રકારની સરકાર સખ્તાઈથી આ પ્રકારના નીતિ નિયમો બનાવતી હોય અને જ્યારે કોઈ તોડતું હોય તો એ નીતિ નિયમોનું પાલન થવું જોઈએ. તમે અત્યારે કીધું કે તમે ભાજપ કાર્યાલયમાં બેઠા હતા અને કાર્યકર્તાઓ આવી ગયા અને બર્થડે ઉજવી નાખ્યો, તો શું ભાજપ કાર્યાલયમાં આવી રીતના બર્થડે સેલિબ્રેશન કરવાની મંજૂરી આપવામાં આવે છે, ભીડ ભેગી કરવાની મંજૂરી આપવામાં આવે છે? ના, કાર્યકર્તાઓ ત્યાં ધારો કે અમારા મહામંત્રી પહેલાં રહી ચૂકેલા રાકેશભાઈ પટેલ, એમનો બર્થડે હતો, તો એમના બર્થડેની અંદર અમારા મુખ્ય લોકો ખાલી ત્યાં હાજર હતા અને એ પણ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે હતા. અને કાર્યકર્તાઓ કાર્યાલયની અંદર અમે લોકો બોલાવતા નથી. કાર્યાલય બધા જ કાર્યકર્તાઓ માટે ખુલ્લું હોય છે અને જ્યારે કાર્યાલય ખુલ્લું હોય છે ત્યારે કાર્યકર્તાઓની સાથે તેમના શુભેચ્છકો પણ આવી જતા હોય છે. પણ હવે પછી એ ના થાય એ તમામ અમે પ્રયત્ન કરીશું. જે રીતના તમારા પ્રમુખ વિજયભાઈ શાહે ટ્વીટ કરીને માફી માંગી હતી પોતે કે ભાઈ જે મારા ટીમના પરિચય સંમેલનમાં ભીડ ભેગી થઈ, સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવાયું, એમને તો માફી માંગી હતી ટ્વીટ કરીને ફેસબુક પર. શું તમે ઝી 24 કલાકના માધ્યમથી માફી માંગી રહ્યા છો કે આ જે પણ થયું છે તે ભૂલ થઈ ગઈ છે? હું ખેદ એટલા માટે વ્યક્ત કરું છું કે જે પ્રકારનો કાર્યક્રમ થયો હશે ને એમાં ઉલ્લંઘન થયું હશે અને એમાં મારા તરફથી કે મારા શુભેચ્છકો તરફથી આ પ્રકારનું કોઈ ઉલ્લંઘન થયું હશે તો એની માટે હું દિલગીરી વ્યક્ત કરું છું. શું બીજી વખત હવે કાર્યકર્તાઓને શું તમે સલાહ આપશો કે આવી રીતના ડિસ્ટન્સનું પાલન કરે, માસ્ક પહેરે, નિયમોનું પાલન કરે? અમે ઓલરેડી ગઈકાલે રાતથી જ મારા વિષય આ ધ્યાનમાં આવ્યો, તો રાતથી જ મેં બધા જ મારા કાર્યકર્તાઓ બધા જ વોર્ડની અંદર આ લોકોને સ્પષ્ટ સૂચના આપી છે કે આ પ્રકારની ભીડ એકત્ર કર્યા વગર અને સોશિયલ ડિસ્ટન્સનું જો કોઈ પણ જગ્યાએ નીતિ નિયમોનું પાલન નહીં થાય તો આ પ્રકારના કાર્યક્રમો નહીં કરવા દેવામાં આવે એવી સ્પષ્ટ સૂચના ગઈકાલે રાત્રે આપવામાં આવી. અમારી સાથે વાત કરવા માટે તો આ હતા સુનિલભાઈ સોલંકી, બીજેપીના નવનિયુક્ત મહામંત્રી અને પૂર્વ મેયર, કે જેઓ કહી રહ્યા છે હવે પોતે તેઓ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે, દિલગીરી વ્યક્ત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ ખોટું થયું છે તો હું પણ દિલગીરી વ્યક્ત કરું છું અને બીજી વાર આવું નહીં થાય તેવું ધ્યાન રાખવામાં આવશે. કાર્યકર્તાઓને આની સૂચના આપી દેવામાં આવી છે, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે ખ્યાતિ કે જે રીતના જો નેતાઓ જ આ રીતના કાર્યક્રમો કરશે તો પછી સામાન્ય પ્રજાથી શું અપેક્ષા રાખી શકાય? બિલકુલ રવિ, જોડાયેલા રહેજો. હાલમાં જે રીતે નેતાએ તો અત્યારે પોતાના પર આવેલા તમામ આક્ષેપો ઢોળી દીધા છે કાર્યકર્તાઓ પર, પરંતુ આ ભીડ થઈ હતી અને જ્યારે ઉજવણી થવાની હતી તે પહેલા તેઓ રોકી શક્યા હોત, તમામ લોકોને ઉજવણી નથી કરવી તેમ કહી શક્યા હોત. પરંતુ આપ જુઓ વધુ એકવાર આ વિડીયો, કોઈના મોઢા પર માસ્ક નથી, તો શું 1000 રૂપિયાના દંડ લેખ્યા તમામ લોકો પાસેથી તે પૈસા ઉઘરાવાશે? બીજી વાત, કોવિડ સેન્ટરમાં સેવા માટે મોકલવાની SOP પણ જાહેર થવાની છે, તો શું સેવા માટે આ તમામ કાર્યકર્તાઓ જે ભાજપના આ પ્રકારે ઉજવણી કરી રહ્યા છે તેમના પર તેઓને મોકલવામાં આવશે? બીજો સવાલ એ પણ થઈ રહ્યો છે કે નેતાઓ જે રીતે આ ઉજવણીઓ કરી રહ્યા છે, એક બાદ એક આ તમામ દ્રશ્યો અમે આપને બતાવીએ કે જ્યાં ક્યાંક લગ્ન થઈ રહ્યા છે, ક્યાંક ગરબાની રમઝટ, ક્યાંક જન્મદિવસની ઉજવણી, વડોદરા, તાપી, દ્વારકા, આ કોઈ સામાન્ય આમ જનતાના ઘરે પ્રસંગના દ્રશ્યો નથી. આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, આ દ્રશ્યો છે ભાજપ નેતાઓના ઘરે થઈ રહેલા પ્રસંગોના, ઉજવણીના. ખૂબ મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે. હાલમાં જે પરિસ્થિતિ છે તેના માટે કેટલાક સરકારે જ નિયમો બનાવ્યા છે અને એ જ સરકારના નિયમો પર પાણી ફેરવી રહ્યા છે ભાજપના નેતાઓ. જ્યારે પ્રતિક્રિયા તેઓની લઈએ છે, તેઓને પૂછવામાં આવે છે ત્યારે એક જ જવાબ હોય છે તેમની પાસે કે હવેથી આવું નહીં થાય. પરંતુ જે થયું છે, જે ભૂલ થઈ, કોરોના જો આ બધાને ફેલાયો, આમાંથી કેટલાક લોકો સંક્રમિત થયા, તો જવાબદાર કોણ? એક તરફ હોસ્પિટલો ઉભરાઈ રહી છે, હોસ્પિટલોની અંદર સારવાર આપવા માટેના જે સ્ટાફ છે તે લોકો સતત કામગીરી કરી રહ્યા છે અને આ બધાની વચ્ચે નેતાઓને તો જાણે જલસો પડી ગયો છે. કોઈ જ નિયમો નથી નડતા. એક ઘટના બને છે, એક દિવસની વાત હોય, ત્યાર પછી નહીં થાય તો આ બીજા દિવસે બીજા વિસ્તારમાં ઘટના બને છે. આમ જનતા પર સવાલો ઉઠાવાય છે, દંડાત્મક કાર્યવાહી થાય છે, તો નેતાઓ સામે કેમ નહીં? અને